નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। SC/ST બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લો જૂનાગઢ સાથે પોરબંદર અને ગીર સોમનાથનો ચોથો ત્રિરત્ન સમારોહ ગડુ મુકામે કૃષ્ણા ફાર્મ હાઉસમાં યોજાઈ ગયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને તથાગત તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તૈલી ચિત્રને મહેમાનો દ્વારા પુષ્પ અર્પણ કરી ભંતે પ્રજ્ઞારત્ન થેરો દ્વારા ત્રિશરણ પંચશીલ આપવામાં આવેલ। કાર્યક્રમની શરૂઆત સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઈ જાદવ દ્વારા રૂપલેખા રજૂ કરવામાં આવેલ તેમજ મહેમાનોનો શબ્દોથી સ્વાગત વજુભાઈ સોસા સાથે સાથે સંઘના સભ્યોએ પુષ્પ તેમજ સંવિધાનની પ્રત અને શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવેલ। આ ત્રિરત્ન સમારોહમાં શૈક્ષણિક તેમજ વહીવટી માર્ગદર્શન ભૂપતભાઈ ચાવડાએ આપવામાં આવ્યું તેમજ સંઘનું આગામી વિઝન મિશનની વાત પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના આ વર્ષે નિવૃત્ત થયેલા, આચાર્ય તરીકે નવનિયુક્ત થયેલા, જૂના શિક્ષક તરીકે ફેરબદલી કરીને આવેલા અને શિક્ષણ સહાયક તરીકે નવનિયુક્ત થયેલા કર્મચારીઓનું પ્રશસ્તિપત્ર, સંવિધાનની પ્રત તેમજ શાલ ઓઢાડી સન્માન સાથે અભિવાદન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને આવેલા ભંતે પ્રજ્ઞારત્ન થેરો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢનો સ્ટાફ, ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લો જૂનાગઢના પ્રમુખ વેજાભાઈ પીઠિયા, નિવૃત્ત પીઆઈ વીરમભાઈ પરમાર તેમજ શિકાટ્રા પ્રમુખ હરસુખભાઈ ગોહિલે હાજરી આપી હતી। કાર્યક્રમનું સફળ અને સંપૂર્ણ સંચાલન વજુભાઈ તેમજ ભૂપતભાઈએ કરેલ। કાર્યક્રમની આભાર વિધિ અનિલભાઈ વાળાએ કરેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સંઘના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। આજ રોજ 18 તારીખને રવિવારના રોજ SC/ST માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બિન સરકારી શિક્ષક સંઘ દ્વારા જે નવનિયુક્ત કર્મચારીઓ છે, શિક્ષકો, એમનો પણ અહીંયા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો અને જે ગવર્મેન્ટે જૂના શિક્ષકની બદલી થઈ શકે એ બાબતમાં પણ ઘણા અમારા શિક્ષક ભાઈઓ બહેનોએ છે એમનો લાભ મળ્યો, એનો વતનમાં આવ્યા। એ ખૂબ જ અમે આપણા ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે શિક્ષકો નિવૃત્ત થયા છે, વયોવૃદ્ધ થયા છે અને એને પણ અમે વિદાયમાન આપી છે। એમ ટોટલ 24 થી 25 શિક્ષકોને આજ રોજ અહીંયા ગળુ મુકામે આજે ફાર્મની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને ભાઈઓ અને બહેનો બધા પરિવાર સાથે અમારું આ અધિવેશન છે, સ્નેહ મિલન છે અને દર વખતે આ ચોથું અધિવેશન છે અને આ પારિવારિક ભાવના જળવાય અને સંગઠન દ્વારા તમામ સંગઠનો છે, જનરલ સંગઠનો બધા છે, અહીંયા ડીઓ કચેરીથી જે આપણા અધિકારીઓ આવ્યા, ઉચ્ચ માધ્યમિકના પ્રમુખ વેજાભાઈ પીઠિયા તેમજ શિકાટ્રાના પ્રમુખ તેમજ તમામ સંગઠનો જે છે અને આપણે અમે આમંત્રિત કર્યા છે અને બધા સંગઠનો સાથે રાખીને સંયુક્ત રીતે આપણે સાથે રહીએ અને આપણા તમામ પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે અને ગવર્મેન્ટે જે જૂની પેન્શન યોજના જે છે 2005 પહેલાંના જે છે એ સ્વીકાર્યું, એ બદલ પણ અમે આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ભારત, જય સંવિધાન।